તો હે ગાઈસ, સ્વાગત છે તમારે બ્લોગ વિડીયોની અંદર. અને આજે છું હું ઘરે જ, અને આજે કંઈક અમારા ઘરે સ્પેશિયલ કંઈક બનાવે છે ખાવાનું, બરાબર. અને તે તમને બતાવીશ. અને ખાસ કરીને આદિવાસી સમાજમાં આ જે અમારા ઘરે બનાવી છે એ બધા બનાવતા જ હોય છે, ગમે તે તહેવાર હોય. ધારો કે દિવાળી છે, હોળી છે, આજે બરાબર. અને આજે છે, તો કાલે હતો દિવસો, અને આજે અમારા ઘરે ઉજવ્યા છે. તો આજે બનાવે છે એ તમને બતાવીશું. ચાલો, અને તમે ખાધું છે કે નહીં એ વસ્તુ એ કોમેન્ટ કરજો, બરાબર. અને ચલો બતાવે. હા તો ગાઈસ, અહીંયા છે અડદની દાળ. તેને ધોવામાં આવે છે પહેલાં, જો કે આને દેશી ભાષામાં આપણે કહીએ છીએ તારવવું, બરાબર. તો આને જો અડદની દાળ છે તેને ધોવામાં આવે છે અને પછી તેને વાટવામાં આવે છે, બરાબર. તો તમે અહીંયા જોઈ શકો છો ગાઈસ કે મમ્મી જે અડદની દાળ છે તેમાં બધું હળદ, મસાલો, મરચું, મીઠું બધું નાખીને તેને વાટવામાં આવે છે આ રીતે, જે તમે જોઈ શકો છો. જો ગાઈસ, આ રીતે કરવામાં આવે છે. અને નિહાત્રા વડે તેને જે વાટવામાં આવે છે. અને અહીંયા જો બીજી બી જે દાળ છે એ વટાઈ ગઈ છે. તો દાળ વટાયા પછી આ રીતે નાના નાના લાડવા કરવામાં આવે છે. અને બે હાથ વડે પછી તેને આ રીતના એ કરવામાં આવે છે. અને આ કર્યા પછી તેને તેલમાં આપણે તળવાનું જ હોય છે. અને જો ગાઈસ, અહીંયા તેલમાં તળી રહ્યા છે. અને તેલમાં તળ્યા પછી આપણા ઢેબરા છે તે તૈયાર થઈ જાય છે. તો જોઈ શકો છો તમે. તો ગાઈસ, અહીંયા ઢેબરા બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો ગાઈસ, જો કેટલા સરસ બન્યા છે, બરાબર. અમારા આદિવાસી વિસ્તારોમાં આવી રીતના જે વાર તહેવાર છે તેમાં આ ઢેબરા બનાવે છે. તો જોઈ શકો છો.